છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે વાગી ગયા છીએ 4:45 અને આજે વ્લોગ બનાવવાનું હમણાં તો મોડું જ થઈ જાય છે. કાલે લગભગ આવા ટાઈમે જ વ્લોગ બનાવ્યો તો એવું થયું. અને અત્યારે મેં છે ને ગેસવાળા ભાઈને બોલાવ્યા હતા, મતલબ સર્વિસ કરવા માટે. મતલબ આમ તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ ગેસ છે ને મારે ધીમો હતો ને મારે થોડોક ફૂલ કરાવો હતો, કેમ કે મારી ગેસ લાઈન છે તમને બધાને ખ્યાલ જ છે. તો એ ભાઈને બોલાવ્યા હતા, જો બધું વેરણ શેરણ કરી નાખ્યું. તો પછી અત્યારે ભાઈ કે ભાખરી બનાવો એટલે તમને ખ્યાલ આવે, તો પછી ભાખરી લોટ બાંધીને એવું બધું કર્યું. તો કલાક તો એમાં ટાઈમ વયો ગયો. અને મારા ધાર્મિકભાઈ ટ્યુશન ગયા છે તો હજી આવ્યા નથી ને અમારા ઓમભાઈને થોડીક તબિયત ખરાબ છે. તે કાંઈ જેમો નથી, તે કે મમ્મી ટમેટાની ડીશ બનાવી દે. તો ચાલો હું ઓમભાઈને ટમેટાની ડીશ બનાવીને આપી દઉં, પછી આપણે આ બધું હરખું કરી નાખીએ. અમારા ઓમભાઈને ટમેટાની ડીશ બનાવીને આપી દીધી છે. અમારા ઓમભાઈ જો ખાવા માંડ્યા છે અને ટીવી જોવે છે. અને મારે છે ને ભાભીનો ફોન આવ્યો હતો, તો ભાભી સાથે મારે બહાર જવાનું છે. તો ચાલો આપણે રેડી થઈ ગયા છીએ ઓલરેડી. તો આપણે જઈ આવીએ ને તૈયારી પણ કરી નાખી છે. ને ભાભીએ છે ને 2 ટોપ મંગાવ્યા છે, તો બધું ટોપે લઈ જવાના છે. તો જો બતાવી દઉં તમને, જો ભાભીએ મારે છે ને એવું તે ટોપ મંગાવ્યું છે. તો આ ભાભીનું ટોપ છે ને આ એમના ભાભી માટે મંગાવ્યું છે. તો આ 2 ટોપ પણ સાથે લઈ જવાના છે, તો એ પણ મેં તૈયાર કરી નાખ્યા છે. તો ચાલો આપણે જઈ આવી. અને ક્યાં જવાનું છે એ જ હું તમને આગળ વિડીયો બના રહેજો, આગળ આપણે જણાવશું. તો ચાલો અત્યારે આપણે ઘરે નીકળી જઈએ. અત્યારે ઓલરેડી 4:45 કે 5 વાગી ગયા છે. તો વહેલાર આપણે પાછા જઈએ. તો ટાઢાપુરની કામ તો નીકળું છું, તો વહેલાર જઈ વહેલાર પાછા વી આવી. તો હું આવી ગઈ છું ભાભીને લેવા. અહીંયા જો અહીંયા ભાભીની રહે છે, અહીંયા ઉપર 3જા માળે રહે છે. અને અહીંયાનું લોકેશન આવું કંઈક છે. જો અહીંયા બધા નવા ફ્લેટ બનેલા છે. તો અહીંયા અમારા જેઠને રહે છે, અહીંયા ઉપર 3જા માળાને અમારા કશ્યપભાઈ રમે છે નીચે, પણ દેખાતું નથી. અમારા ભાભી જો આવ્યા. આવો સીતારામ. તો હું ને ભાભી આવી ગયા છે લસણ લેવા. તો આ ભાભી છે અને લસણ લેવા આવ્યા છે. જો અહીંયા આ સ્પેશિયલ લસણની માર્કેટ જ છે આખી, લક્ષ્મણનગરનું કહેવાય છે. જો અહીંયા ગયા વખતે પણ અહીંયા જ લેવા આવી હતી. ગયા વખતે મારો વિડીયો જોયો તો ખ્યાલ હશે. ગયા વખતે લસણની સિઝનમાં, આ વખતે પાછા આવી ગયા છે. ગયા વખતે મેં અહીંયા જ લીધું હતું. જો અહીં લસણ ને બધા ઢગલા છે, લસણ ને કાંદાના. જુઓ ભાભી લસણ લે છે. જુઓ ભાભી અહીંયાથી જો લસણ લે છે. જો 5 કિલો ચોખા આવે છે ભાભીનું. જે કોઈને લસણ લેવું હોય અહીંયા આવજો. જો પણ લસણ સારું આપજો. આ ભાઈ કહે છે કે માણસની ગેરંટી ન હોય, એમ તો લસણની ગેરંટી છે નહીં આપતી ભાઈ, એવું કહે છે. તો ચાલો આપણે હવે લસણ લઈ લઈએ. ભાભી જો ઓલરેડી ચોખા આવે છે લસણ, તો ચાલો હવે લઈ લઈએ આપણે લસણ. લસણ લઈને આવી ગયા છે ભાભીના ઘરે. જો અને મારા રક્ષિતભાઈ આ છે અમારા મોટા ભાઈનું મકાન, જો ફ્લેટ. આ છે મારા ભાભીનું ઘર. અને અમારા રક્ષિતભાઈને બહુ શરમ આવે. કેમ? તો ચાલો આપણે અંદર જઈએ. ભાભી લોક ખોલે છે, 2 લોક મારેલા છે. તો ચાલો આપણે અંદર જઈએ. ભાભીએ લાઇટ કરી નાખી છે. કપૂભાઈ કઈ ગયા? આ છે અમારા ભાભીનો એનો ફ્લેટ. જુઓ, તો આપણે આવી ગયા છીએ મોટા ભાઈના ઘરે. તો ચાલો પછી નિરાતે આપણે તમને બધું બતાવશું આખું ઘર ભાભીનું એમ. તો અત્યારે પેલા પાણી પી લઈએ, થાકી ગયા છે. ભાભી જો થેલા ઉપાડીને આવ્યા અંદર. જો અમારા સરસ મજાના કાના ભાભીએ તૈયાર કરી દીધો છે કાનાને. અને ભાભીનું એનું મંદિર છે, ભૂરખ્યા દાદાનો ફોટો છે. ને ભાભીએ લાઇટ કરી દીધી એમના દાદાને સરસ મજાના. અને આ છે અમારા ભાભીનું એનું કિચન. જો અહીંયા ફ્રીજ છે. તો આપણે કેટલા ટાઈમ પછી આજે ભાભી ઘરે આવ્યા. 12મું ને એમ ભરતો હતો, પછી પપ્પા બીમાર હતા ને હમણાં કેટલા ટાઈમથી આવી નથી. ઘણો ટાઈમ થઈ ગયો કા ભાભી? તો આજે ઘણા ટાઈમ પછી આવ્યા છીએ. ભાભીએ જમવાનો આવ્યા જ પ્રોગ્રામ ગોઠવી દીધો. તો અમને ધાર્મિકને અમારા મોટા ભાઈ લેતા આવશે. અને હું ભાભીએ રસોઈની તૈયારી કરી. તો ભાભી જો અત્યારે શું કરો છો ભાભી જમવામાં? સેન્ડવીચ બનાવી છે. તો ભાભી જો બટેટા મૂકો છો બફા? હા, ભાભી જો બટેટા બાફા મૂકે છે. તો ભાભી કે આ કયા જમતા. હું આવી હતી લસણ લેવા જ તે, પણ પછી ભાભી જો પરાડે લઈ આવ્યા કે હાલ હાલ ઘરે. અને અમને ધાર્મિક નહીં, હું નથી લાવી. તો એ કે અમને ધાર્મિક ને મોટા પપ્પા લેતા આવશે. તો જમવાનો પ્રોગ્રામ ક્યાંય જ કરી નાખ્યું. તો ભાભી જો આપણે બટેટા બાફા મૂકે છે. તો ચાલો આપણે હવે ભાભીને હેલ્પ કરાવીએ. પછી ઓમભાઈ ધાર્મિકભાઈ બધા આવે પછી આપણે પાછા આગળ મળાવીએ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. કશ્યપભાઈ આવી ગયા છે. જો સીતારામ કશ્યપભાઈ, સારું છે ને? અમારા કશ્યપભાઈ જો બટેટા બાફા મૂકી દીધા છે ને. હું ભાભી જાય છે અત્યારે માર્કેટમાં.
તો ભાભી જો થેલી લઈને તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે જઈએ છીએ માર્કેટમાં, શાકભાજી એવું લઈ આવી બધું. તો હું ભાભી આવી ગયા છે અહીંયા. જો ભાભી અમારે જાય છે બેકરીમાં એ બધું લેતી આવું. તો મેં કીધું તમે જાતા આવો, મેં તો અહીંયા બેઠી છું, તો અહીંયા બેઠી છું. અને અહીંયા જો ભાભી લઈને આવ્યા છે. નવો એરિયામાં આવી છું આજે. જો તમને પણ બતાવો, અહીંયા રસનો સિસોડો છે. અહીંયા ભાભી બેકરીમાં આવ્યા છે. અહીં 4 રસ્તા છે. તો ચાલો આપણે બધી વસ્તુ લઈ લીધી છે ને હવે હું ભાભી જઈએ ઘરે. તો ભાભીએ બધી વસ્તુ લઈ લીધી છે. હવે આપણે ઘરે કરવા નીકળીએ છીએ. હું ને ભાભી બે શોપિંગ કરવા ગયા હતા બેકરીમાં. તો બેકરીમાં આવી ગયા છે ને જો ભાભી હવે કટિંગની તૈયારી કરે છે, ગાજર ને એવું બધું. અને આટલી વસ્તુ આપણે લઈ આવ્યા છે બેકરીમાંથી, ચીઝ ને એવું, બટર ને બ્રેડ ને એવું બધું ટોસ્ટને બધું લઈ આવ્યા છે. ને આપણા બટેટા બફાય છે. તો ચાલો આપણે ફટાફટ બધું કટિંગ એવું કરી નાખીએ તો છોકરા બધા આવી જાય છે. ભાભીએ બધું ગાજર ને બધું મૂકી દીધું છે નીચે કટિંગ કરવા માટે. તો હવે મોહન ભાભી બે જણ કટિંગ કરી નાખ્યું કા? હા. તો હું ભાભીના ઘરે આવી છે ને ભાભીના ઘરે મારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. તો જો બાજુમાં મારા સબસ્ક્રાઈબર ઉભા છે. કેમ લાગે તમને મારા વિડીયો? સરસ લાગે છે. હા હા, થેન્ક યુ, તમે મારા વિડીયો જુઓ છો એના માટે. હું તો આ ભાભીને મળવા આવી હતી ને મારા સબસ્ક્રાઈબર મળી ગયા. તો મને બહુ આનંદ થયો કે મને મારા સબસ્ક્રાઈબર મળી ગયા. તમને મને બહુ મજા આવી. યાદ તો બહુ પડ્યું. મારા ભાભી પણ સાથે આવી ગયા જો. તો ચાલો આપણે ઘડી વાર બેસીએ, પછી આપણે રસોઈ બનાવવાની છે. તો રસોઈ બનાવીએ પછી. અને સાથે અમારા નાના નાના સબસ્ક્રાઈબર પણ મને મળવા આવી ગયા છે. જો આ બધા આ બધા ડેઈલી મારા વિડીયો જોવે તો અહીંયા હું આવી તો બધા મને મળીને બહુ ખુશ થઈ ગયા. તો આ બધા મળીને આપણે પણ બહુ આનંદ આવ્યો. તો પહેલી વાર મને મારા સબસ્ક્રાઈબર મળ્યા છે. એની બાજુમાં મારા સબસ્ક્રાઈબર રહે છે. તો મારા યુટ્યુબ ફેમિલી તો મને મળવા આવ્યા હતા. સેન્ડવિચ બનાવવા માટે આપણે બધું કટિંગ તૈયાર કરી નાખ્યું છે. જો અહીંયા ગાજર ને કોબી ને કેપ્સિકમ ને બધું તૈયાર કરી નાખ્યું છે. અને મારા મયુરભાઈ પણ આવી ગયા છે. અને અહીંયા અમારા ઓમભાઈ, ધાર્મિકભાઈ અને કશ્યપભાઈ ત્રણેય આવી ગયા છે. હા ધમુભાઈ જો કેમ ધમુભાઈ શાંતિથી. ચાલો હવે આપણે સેન્ડવિચ તૈયાર કરી નાખીએ. ભાભી જો ચટણી ખાલી બનાવે છે. પછી આપણે હવે સેન્ડવિચ બનાવી નાખીએ. હાલો બધા સેન્ડવિચ ખાવા. સેન્ડવિચનો મસાલો બધું તૈયાર થઈ ગયું છે. તો ભાભી ભરતા જાય હું શેકતી છે કા જાય મસાલો તૈયાર કરી. તો જો આપણે સેન્ડવિચ બનવાનું શરૂ થઈ ગયું છે. જો અહીંયા સેન્ડવિચ ભરી છે, ઉપર ચીઝ નાખી દીધું છે, આમાં બટર અને ચટણી લગાવી દીધી છે. ને જો અહીંયા ઓલરેડી આપણે 2 સેન્ડવિચ બની ગઈ છે. અને અહીંયા જો મસાલો બધું તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે ફટાફટ સેન્ડવિચ બનાવવા મળી. અને આને છે ને ચીઝ છે ને આવી રીતે ફેલાઈ દેવાનું છે. અને મસાલામાં છે ને આપણે બટેટા, ગાજર, કોબી અને કેપ્સિકમ લીધા છે. અને તો ચાટ મસાલાને એવું નાખી દેવાનું એટલે સરસ થઈને આવી રીતે ફેલાવીને નાને છે ને ઉપર એવી રીતે ઢાંકી દેવાનું. તો સરસ મજાની આપણી સેન્ડવિચ તૈયાર થઈ જાય. તો ચાલો આપણે સેન્ડવિચને શેકવા મૂકી દઈએ. હાલો સેન્ડવિચ બની ગઈ, બધા જમવા બેસી જાઓ. મસ્ત મજાની સેન્ડવિચ શેકાઈ ગઈ બધાને ખાઈ. આનું આવું જ છે. ધાર્મિક આટો જમા પી દો. હાલો બધા સેન્ડવિચ ખાવા. જો આપણી સરસ મજાની સેન્ડવિચ બની ગઈ છે. જો કટિંગ કરું છું. સેન્ડવિચ આપણે અડધી પોણા ભાગની બનાવી નાખીને અમારા ઓમભાઈ, ધાર્મિકભાઈ અને કશ્યપભાઈ અને રક્ષિતભાઈ બધા જો જમવા બેસી ગયા છે સેન્ડવિચ ખાવા. તો ચાલો બધા જમવા. આજે સેન્ડવિચનો પ્રોગ્રામ છે, ગ્રીલ સેન્ડવિચ. અને આ ભાભી જો સેન્ડવિચને કટિંગ કરે છે જો. અને અહીંયા હજી બને છે જો 4 એકરે સેન્ડવિચ બની જાય છે. અને અહીંયા હજી ભરવાનું કામે ચાલે છે. તો ચાલો બધા જમવા. કશ્યપભાઈને સેન્ડવિચ બહુ ભાવે કા કશ્યપ? કેક બની કશ્યપ? ઈ તો કે હારી બની. જરા કોશિશ હોય ને તો બોલ. તમને ભાઈ મયુરભાઈ? મયુરભાઈ દેશભાઈ બોલે ઓલા એ ઈવન કે તો બને ને એ કે મને બોલ બોલ કાકો કીધું સુનિલ આવ તો કેમ નથી પણ પૂછતે દીધું શું કે દીધું. હાલો બધા જમવા. જો આપણે બધા જમી લીધું. મારું બાબુ તમારો આવી ગયું છે. ચાલો બધા સેન્ડવિચ ખાવા. અત્યારે આપણે જમી કાઢી નવરા થઈ ગયા. અને મેં વાસણ ઉટકી નાખ્યા. વાસણ ઉટકીને મૂકી દીધા. અને મારા ભાભી જો હજી પ્લેટફોર્મને એવું સાફ કરે છે. અને છોકરા અંદર બેઠા બેઠા વાતું કરે છે. 4 બેઠા છે. એટલે ચાલો બતાવું તમને. જો આ 4 કેવા બેઠા છે જો. 4 વાંદરા બેસી ગયા છે જો.
આજે ફોનમાં પડ્યા છે. તમે ફોન જોવા આવ્યો છો કે રમવા આવ્યો છો? બે યાર વાતું કરવાની બેસવા એમ એને તો મજા આવે છે. આપણે વિડીયો બનાવીએ ને તો બે મૂંગા થઈ જાય. તો ચાલો આપણે જમી કરવી નવરા થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે 10. તો હવે આપણે ઘરે જઈશું. ભાભી જો નવરા થઈ ગયા કામકાજ કરીને કા. તો ચાલો હવે અમે જઈએ. આવજો હવે તમે. બાય. બાય બાય. તો સારું ચાલો હવે આપણે નીકળીએ. આ ભાભીને દાંત બહુ આવે. અને આ બધાને જો કોઈને ઘરે જવાનું મન નથી થતું. હાલે ઘરે ને જવું હવે હે તો હાલો. હું કરશે મૂંગા મૂંગા દેવરી ઓલો બાપુ જો વાત થયું દીકરો. કહું ભાઈ ટાટા આવજો. ધમુભાઈ આવજો આવજો કરે થામી નથી જોતો પાછો વળી. ચાલો હવે હાલો ધમુભાઈ હાલો. સારું હાલો આવજો ભાઈ. અમે ત્રણેય માં દીકરો ગયા હતા મોટા ભાઈના ઘરે. કેટલા ટાઈમથી ગયા નહોતા કેમ કે ઓમનો 12મો હતો અને પછી 10મો હતો. પપ્પા બીમાર હતા ને એવું બધું હતું તો પછી કેટલા ટાઈમથી ગયા નહોતા. તો પછી આજે જઈ આવ્યા અને ત્યાં અમારા સબસ્ક્રાઈબર પણ મળી ગયા, તમને મળ્યા પણ અને બહુ મજા આવી એમની સાથે વાતો કરીને મળીને. અને લસણ એવું લેવાનું હતું તો જો લસણ લેતી આવી 7 કિલો લસણ લીધું છે આપણે. અને મેહુલને મોડું થઈ ગયું એટલે પછી મેહુલ કાંઈ આવવાની નથી. મેહુલે આવવા નહોતા પણ મેહુલને 9:30 પોણા 10 થઈ ગયા ને અત્યારે આપણે ઘરે પહોંચ્યા ત્યાં 10:30 થઈ ગયા છે. ત્યાંથી 10 વાગે નીકળી ત્યાં અહીંયા પહોંચે તો 20 મિનિટ થઈ આપણે અત્યારે ખાલી રસ્તા એટલે નકર ટ્રાફિક હોય ને તો અડધી પોણી કલાક થઈ જાય. અને મેહુલ માટે સેન્ડવિચ લેતી આવી. જો ભાભીએ પાર્સલ ભરી દીધું છે તો સેન્ડવિચ પણ લેતી આવી છું. તો ચાલો હવે આપણે ધાર્મિક ભાઈને પથારી કરીને સુઈ જશે અને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ. તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે કે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.